ફરી એક વખત પાટીદાર આગેવાનોએ ઉઠાવી છે અનામતની માંગ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતની માંગ કરી છે। પાટીદાર આગેવાનોની માંગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ અનામત આપવા માટેની માંગ કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% અનામત આપવા માટેની માંગ, શિક્ષણમાં અનામત તેમ ચૂંટણીમાં પણ અનામત આપવા માટે રજૂઆત કરી છે તેવું અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે। તો સત્તા અને સિસ્ટમમાં આપણે ભાગીદાર બનવું પડશે તેવી અલ્પેશ કથિરિયાએ વાત કરી છે। તો અભ્યાસના અનામત મુદ્દે લડત ચલાવી હવે ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે। દરેક ગામમાં સમાજે એક થવાની જરૂર છે અને આવનારી ચૂંટણીમાં 27% ઓબીસી અનામતો અમલ થવાનો છે તેવી પણ તેમણે વાત કરી। દરેક ગામમાં સમિતિનું નિર્માણ થવું જોઈએ, દરેક ગામમાં સમાજ એક થવો જોઈએ। માત્ર ને માત્ર આવી ઘટના ઘટે ને હું તમે ભેગા થાય એનાથી તાકાત ઊભી નહીં થાય। બીજી હું તમને વાત કરું, હજી આવનારા દિવસમાં આનાથી સ્થિતિ ભયંકર એટલા માટે બનશે કે 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં, યાદ રાખજો, 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ 27% ઓબીસી નો નિયમ લાગુ પડ્યો છે। યાદ રાખજો આની પરિસ્થિતિનું કેટલું તમને ખરાબ પરિણામ મળવાનું છે। તમે છો તોય તમારે 27%માં ભાગ આપવાનો છે। 100% તમારા ગામની તમારી હશે ને તોય તમારે વોર્ડમાં 5 મેમ્બર રહેતા હશે ને 5માં 3 ને લડાવવા પડશે। તમને એમ થતું હશે કે અનામત શું નથી, એવું મિત્રો। જેમ શિક્ષણમાં લીધું ને એમ હવે ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ ને આપણનો લાભ મળે એના માટે અમે સરકારને વિનંતી કરી છે અને અત્યારે આપણે હાઈકોર્ટમાં આપણી પિટિશન પણ કરી છે। ગામડા એમને નહીં થાય, સત્તા અને સિસ્ટમ બેમાં ભાગીદાર થવું પડશે। ગુજરાત રાજ્યની અંદર આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઈડબ્લ્યુએસના લોકોને 10% સુધીની સ્થાનિક સ્વરાજની અંદર અનામત રાખવા માટેની માંગણી અમારી સરકારમાં છે। સાથે સાથે ઝવેરી કમિશનના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ખૂબ જ ભંગ થયો છે। એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ઓબીસી ને જે કોટામાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે તેમાં સંપૂર્ણપણે સર્વે થયો નથી એવી અમારી માંગણી નામદાર ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસમાં અમારી અપીલ મારા નામથી ચાલી રહી છે। તો આ તકે સરકારને પણ અમે અગાઉ પણ કીધું છે અને ફરીથી કહીએ છીએ કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર 10% અનામત ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે કરવામાં આવે એવી અમારી રજૂઆત છે।